હેલો ફ્રેન્ડ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકોને પ્રિય એવા ડોનટ બનાવશું। ડોનટ બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે 1 કપ મેંદાનો લોટ લેશું, જે આપણે આ બાઉલમાં ઉમેરી દેશું ને 6 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લેશું, અડધા કપ થી ને પણ ઓછી, એમાં મિક્સ કરી દેશું। 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર ને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા। આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું। પહેલા હવે આપણે એમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું। દહીં ખાટું લેવાનું, સેજ ખટાશ પડતું દહીં હોય એવું લેવાનું છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું। તેલ ના ઉમેરવું હોય ને તમારે બટર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો અને સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આપણે દૂધ લેવાનું છે, દૂધેથી લોટ બાંધવાનો છે। દૂધ થોડું થોડું ઉમેરવાનું, એકારે બધું નહીં ઉમેરી દેવાનું। આપણે લોટ એકદમ સોફ્ટ જ બાંધવાનો છે। લોટને ખાલી આપણે આ રીતે ભેગો જ કરી લેવાનો છે, બહુ મસળવાનો કે નથી, બહુ ગૂંથવાનો નથી, આ રીતે ખાલી ભેગો જ કરી લેવાનો છે। અને આ રીતે ભેગો કરી આટલો સોફ્ટ રાખવાનો, ભેગો કરીને એની ઉપર સેજ તેલ વાળો હાથ કરી અને આપણે આને 1 કલાક માટે મૂકી દેશું, જેથી કરીને આપણો ડો સરસ ફૂલી જશે ડોનેટ બનાવવા માટે। અને મારે દૂધ ખાલી 2 થી 3 ચમચી જોયું હતું, તો તમારે ધીમે ધીમે કરીને જ ઉમેરવાનું, એકારે નહીં ઉમેરવાનું। હવે આને ઢાંકીને આપણે 1 કલાક માટે મૂકી દેશું। હવે આપણે આપણો ડો ચેક કરી લઈએ, 1 કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સરસનો ફૂલી પણ ગયો છે અને અંદર આ રીતનું ટેક્સચર એનું થઈ જવું જોઈએ। તમે જોઈ શકો છો જારી પડી ગઈ છે ને। આને થોડોક હાથમાં લઈ ને ભેગો કરી લેશું, એક સાથે કરી અને પછી આપણે એનો મોટો લુવો કરી લેશું। હું એક જ ફેરામાં વણીશ, તમારે જો એક ફેરામાં ના વણવું હોય તો 2 વાર લુવા કરી અને પછી 2 વાર વણી લેવાનો। આ રીતે તમે જોઈ શકો છો મેં લુવો કરી લીધો અને આને હું પ્લેટફોર્મ ઉપર જ વણીશ, એની ઉપર થોડો મેંદો છાંટી દઉં। આપણે લુવો કર્યો તો એ મૂકી અને આને સરસથી વણી લેવાનો। મેં આ રીતે વણી લીધેલો છે, તમે જોઈ શકો છો આટલી એની થિકનેસ રાખવાની। હવે આપણે એને કટ કરી લેશું। કટ કરવા માટે મેં આવડી નાની વાટકી લીધી છે, તમે ગ્લાસ કે કાંઈ પણ જે હોય સરસ વ્યવસ્થિત, આ આપણે નાનાયની અને મોટાઈની આપણે માપના ડોનેટ થશે આનાથી। આ રીતે સેજ મેંદો લગાવી અને પછી આને આ રીતે કટ કરી લેવાના, આ રીતે જેટલા થાય એટલા કરી લેવાના છે। અને એને વચ્ચેથી આપણે કટ કરશું। તો આના માટે મેં આપણે જે આ બોટલ, દવાની બોટલનું જે ml આવે છે દવા પીવાનું, એ લીધું છે। તમે આવડું સેટ કરી લેવાનું, જે પણ વસ્તુ હોય એ હાલે। આપણે વચ્ચેથી એને કટ આપીશું। આને પણ સેજ લોટવાળું કરતું જવાનું, મેંદાના લોટમાં બોળીને પછી સેન્ટરમાં કટ આપી દેવાનું। તમે જોઈ શકો છો। હવે આપણે જે સાઈડનો ભાગ છે એ બધો કાઢી લેશું અને મારે આ ડીશમાં મૂકવું છે, એના ઉપર થોડોક મેંદો આપણે છાંટી દેવાનો, આ રીતે ડસ્ટ કરી દેવાનો, જેથી કરીને ચોટે નહીં। આપણે મીડિયમ સાઈઝના બનાવ્યા છે, નહીં મોટા કે નહીં નાના। હવે સેમ આપણો લોટ વધેલો છે અને સેમ એ જ રીતે પાછો વણી લેવાનો છે। મેંદો છાંટીશું અને આને પાછો વણી લેશું સરસથી। ડોનેટ બાળકોને તો બહુ પ્રિય જ વસ્તુ છે, આપણે બજારમાંથી લઈ આવવા એના કરતા ઘરે આ રીતે બનાવીને આપો તો સારું રહે। આપણે આ પણ વણી લીધું, તમે જોઈ શકો છો આટલી થિકનેસ રાખવાની છે એની। હવે આને પણ સેમ પ્રોસેસથી ને કટિંગ કરી લેવું। વાટકી આપણે મેંદાવાળી કરી લેવાની પહેલા અને પછી કટ આપી દેવાનું। હવે સેમ એ જ રીતે આપણે આ ભાગ બહાર કાઢી લેશું, આપણે આને આમાં ગોઠવી દેશું। તમે જોઈ શકો છો આપણે 1 કપમાંથી આટલા બધા ડોનેટ બનીને તૈયાર થઈ ગયા, 1 કપ મેંદાના લોટમાં। તમે જોઈ શકો છો આપણું તેલ આવી ગયું, આપણે આ ડોનેટ એમાં ઉમેરી દેશું। આપણે ગેસ મીડિયમ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો। તમે જોઈ શકો છો સરસથી ફૂલવા માંડ્યા છે। આ રીતે તમે બનાવશો તો પરફેક્ટ માપ સાથે બનાવશો ને એટલે સરસ જ તમારા ડોનેટ બનશે।
પલટાવીને બંને બાજુથી સરસ તળી લેવાના છે. તમે જોઈ શકો છો આપણા તળાઈ ગયા છે. કેવા મસ્ત થયા છે ને. આને બહાર કાઢી લઈશ. આ રીતે ફૂલેલા સરસના બન્યા છે. હવે આ રીતે હું બીજો બેચ પણ તળી લઈશ. આ રીતે આપણો બીજો બેચ પણ તળાઈ ગયો છે. એને બહાર કાઢી લઈશું. જોઈ શકો છો મસ્ત બન્યા છે. આપણે પેલા ગેસ ધીમો રાખવાનો, પછી ડોનટ નાખીએ ત્યારે થોડીક વાર જ એને ગેસને ફૂલ કરવાનો, પછી પાછો સ્લો કરી દેવાનો. જો ફ્રેન્ડ્સ, આપણા 1 કપ લોટમાંથી કેટલા ડોનેટ્સ બની ગયા છે. હું તમને એક ખોલીને પણ બતાવું. એકદમ પોચા અને સોફ્ટ. હવે આપણે આ ઠંડા થઈ જાય પછી ચોકલેટમાં ડીપ કરશું. આપણા ડોનેટ્સ તૈયાર છે. આપણે હવે એને ચોકલેટમાં ડીપ કરીશું. એના માટે મેં મિલ્ક ચોકલેટ લીધેલી છે, મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ અને વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ. મેં આ બે ચોકલેટને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લીધેલી છે, જેથી કરીને ફટાફટ ઓગળી જાય. આપણે આ રીતે નાની એવી તપેલીમાં પાણી લેવાનું છે અને એને ગરમ કરવા મૂકશું અને સહેજ પાણીને ગરમ થવા દેશું. આપણે આપણું પાણી આવી રીતે ગરમ થઈ ગયું છે. આપણે આને આની ઉપર રાખી અને ચોકલેટને મેલ્ટ કરીશું. ગેસ એકદમ ફાસ્ટ નહીં રાખવાનો, ધીમા ગેસ ઉપર જ આને મેલ્ટ કરવાની છે. આગળ એના વરાળથી આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે. જોઈ શકો છો ધીમે ધીમે મેલ્ટ થવા માંડી. ડોનેટ બાળકોની પ્રિય વસ્તુ છે. હવે ગેસ એકદમ સ્લો જ રાખવાનો, ફાસ્ટ નહીં રાખવાનો. 2 થી 3 મિનિટમાં આપણી ચોકલેટ મેલ્ટ થઈ જશે. તમે જોઈ શકો છો આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે હું આ જ રીતે આપણે મિલ્ક ચોકલેટ પણ ઓગાળી લેશું. ને આપણે આ વ્હાઈટ ચોકલેટ અને મિલ્ક ચોકલેટના જે કમ્પાઉન્ડ લીધા છે એ તમને ઈઝીલી બધી દુકાનેથી મળી જશે. બેકરીની જે આપણે દુકાન હોય ત્યાં તમને મળી જશે. તમે જોઈ શકો છો આપણી મિલ્ક ચોકલેટ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એને નીચે ઉતારી લેશું. હવે જે આપણા ડોનેટ બનાવેલા હતા તે આપણે આમાં ડીપ કરીશું. આ રીતે એને સારી રીતે કોટિંગ કરી લેવાનું ને સાઈડમાં મૂકતા જશું. એવી જ રીતે આપણે આ મિલ્ક ચોકલેટમાં પણ ડીપ કરીશું. આને આ રીતે આપણે ચોકલેટમાં ડીપ કરીએ એટલે બાળકોને તો મજા જ પડી જાય. તમે જોઈ શકો છો આ રીતે ડીપ કરી આપણે એની ઉપર ગાર્નિશ કરીશું. જે આપણે આ મિલ્ક ચોકલેટ છે એના ઉપર આપણે વ્હાઈટ ચોકલેટ થી ગાર્નિશ કરીશું. ને આ વ્હાઈટ ચોકલેટ હું આમાં ગાર્નિશ કરીશ. મિલ્ક ચોકલેટ વ્હાઈટ ચોકલેટ ઉપર. એકમાં મેં ચોકો ચિપ્સ લીધી છે એ લગાવી દઈશ ને એક ઉપર હું આ બ્લેક સેવ આવે છે એનાથી ગાર્નિશ કરીશું. તમે મનપસંદ ગમે તે વસ્તુથી ગાર્નિશ કરી શકો. ને આમાં આપણે કલરફુલ સેવ નાખીશું. આ રીતે મેં કલરફુલ આ રીતે ગાર્નિશ કરીને કલરફુલ ડોનેટ તૈયાર કરી લીધેલા છે. આપણે આને થોડી વાર ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું, કેમ કે ચોકલેટ છે એટલે થોડી વાર ફ્રીજમાં રહેશે તો સરસ સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા કલરના ડોનેટ. તમે જોઈ શકો છો. જોઈને જ બાળકોને ખાવાની ઈચ્છા થઈ જાય એવા. તો આજની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો.